મિત્રો, આનાથી મોટી વાત આ ચૂંટણીમાં એ થઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એનો સંગઠન અને એના કાર્યકર્તાઓના કારણે આજે ખૂબ સારા પરિણામો જનતાએ આપ્યા છે ને. આ જનતાની જીત છે. આમ આદમી પાર્ટી મેં પહેલાં પણ કહ્યું હતું માત્ર નિમિત્ત બની છે. ગુજરાતની જનતાની આ જીત છે અને ગુજરાતની જનતાએ ખૂબ બહોળો અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. તાલુકાની સીટો, જિલ્લાની સીટો, નગરપાલિકાની સીટો, મહાનગરપાલિકાની સીટો અઢળક આવી છે અને એના કારણે ગુજરાતની જનતામાં આજે એક મેસેજ વયો ગયો છે કે હવે ગુજરાતની જનતાને વિકલ્પ મળી ગયો. આમ આદમી પાર્ટી વિકલ્પ તરીકે ઉભરી આવી છે. મજબૂત વિકલ્પ મળી ગયો. તમે વિચાર કરો, આમ આદમી પાર્ટી 5244 સીટ ઉપર મેદાનમાં હતી અને એમાંથી અત્યાર સુધી અત્યાર સમય સુધી જે મારી પાસે ઇન્ફોર્મેશન આવી છે એમાં 2226ના રિઝલ્ટ ડિક્લેર થયા છે. એમાં બીજેપી 1559 છે. આમ આદમી પાર્ટી 366 સીટો ઉપર જીત મેળવી ચૂકી છે. કોંગ્રેસ 261.